મિત્રો અલ્પેશ બોલો સદારામ બાપાની આજે અહીંયા આખો સમાજ ભેગો થયો અને આપણી જયકારામાં અવાજ ના હોય બરોબર જગદીશભાઈ ઠાકોર સાહેબ એના બેસાતું લઈને ખુરશી લઈને બેઠા છે એને ખબર પડી ગઈ કે એને આખી જિંદગી એ સમાજ માટે મહેનત કરી એ સમાજ આજે ખૂબ આગળ વધ્યો છે બોલો સદારામ બાપાની તમારા અવાજમાં કરંટ હોવો જોઈએ અને આજે ઓગણના ભગવાનની જગ્યા પર બેઠા છે બોલો ગણપતિ મહારાજ કી જય આજના આ બંધારણ સભાની અંદર ઉપસ્થિત તમામ સંતો તમામ મહંતો તમામ આગેવાનો યુવા દોસ્તો માતાઓ બહેનો અહીંયા બંધારણનું વાંચન થયું બંધારણના નિયમો નક્કી થયા આ નિયમો શા માટે એની શું જરૂર પડી સમાજમાં કે બંધારણ બનાવવું પડે બંધારણ એક એવું બંધારણ જેનો અમલ પણ થાય જેની માટે તાલુકે તાલુકે ગામે ગામે બંધારણ માટેની સભાઓ થઈ નક્કી થયું પૂછવામાં આવ્યું કે શું ખૂટે છે શું તકલીફ પડે અને એ બધું છેલ્લા 1-2 મહિનાથી જે મીટિંગો ચાલતી હતી તમામ લોકોએ પોતાનો મત મૂક્યો તમામ પીડા મૂકી તમામ તકલીફો મૂકી અને અંતે નક્કી એવું થયું કે આ સમાજમાં જે કુરિવાજો છે આ સમાજમાં જે ખોટા ખર્ચાઓ છે સમાજને જે પીડા આપતા પ્રશ્નો છે આ પ્રશ્નોની સામે સમાજે જાગવું પડે બીજા સમાજો જે રીતે આગળ વધ્યા ટેકનોલોજીમાં આગળ વધ્યા અંધશ્રદ્ધા કુરિવાજોમાંથી બહાર નીકળ્યા વ્યસન મુક્તિ તરફ વધ્યા શિક્ષણની દિશા પકડી એ સમાજો જે રીતે આગળ વધ્યા તો આપણે શું ખૂટે છે એક એવો સમાજ આપણે જેની જોડે જમીન લાગી નહીં એક એવો સમાજ જેના માથાઓ પર તકલીફો પણ એટલી જ છે ત્યારે આજે આ તમામ આગેવાનો આજે કોઈ પાર્ટીના આગેવાનો નથી આ આજે આગેવાનો આવ્યા છે સમાજના આગેવાનો આવ્યા સમાજની ચિંતા કરવા સમાજની ચિંતા જે વર્ષોથી કરે છે એ ચિંતા અને ચિંતાની સાથે અનુભવ વાતો લઈને આવ્યા છે અહીંયા સંતો આવ્યા છે આશીર્વાદ આપવા માટે આ સંતો એટલા આશીર્વાદ આપવા માટે આવ્યા છે કે સંતો હંમેશા પોતાના અન્યાયને એક જ આશીર્વાદ આપતા હોય કે સુખી થાવ જ્યારે સુખી થવાનો આશીર્વાદ આપવા માટે આવ્યા હોય ત્યારે આ સંતોને પણ એવું લાગ્યું છે કે એવું બંધારણ એવા નિયમો બની રહ્યા છે જેના થકી આ સમાજમાં તમામ બદલીઓ તમામ તકલીફો દૂર થઈ અને સમાજ તમામ ક્ષેત્રે આગળ વધી શકે એટલે આશીર્વાદ આપવા માટે આવ્યા છે કે આ બંધારણ